નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ વગર. વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં વગર વરસાદે દૂષિત પાણી ભરાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં વગર વરસાદે દૂષિત પાણી ભરાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ગાજરાવાડી સુવેજ પમ્પિંગ સ્ટેશનમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. બંને રોડ પર પાણી છોડાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે. આગળ પાણી જતું નહીં હોવાથી સુવેજ પમ્પિંગ સ્ટેશનનો એક પ્લાન્ટ બંધ કરાયો છે. તો દૂષિત પાણીને પગલે રોગચાળો ફાટી નીકળવાની રહીશોને ભય સતાવી રહ્યો છે. અમે દશામાના મંદિર પાસે શિવનગરમાં રહીએ સાહેબ, અને આ જ્યારે હોય પાણી છોડે છે સાહેબ, ગંદકીનું. કોણ છોડે છે એ હવે એ ખબર નહીં, એ પંપિંગ વાળા છોડે છે સાહેબ. અને ગંદકી જો છોકરીને મારા 2 દિવસથી આંખમાં ઇન્ફેક્શન આવ્યું છે. મચ્છરિયા પેલા ગંદા પેલા કીટાણુ ઉડે છે ને કરડે છે સાહેબ, ને બધા બીમાર થઈ ગયા છે. બોલો, તો આ પાણીનું કઈ કરો તમે? કોર્પોરેશન શું કહે છે? કોર્પોરેશન કઈ વાત જ નહીં સાંભળતા સાહેબ. અમારી કાઉન્સિલર તમે જેને મત આપે એ મત આલે એ નહીં સાંભળતા સાહેબ. અમારી વાત કોઈ સાંભળતા જ નથી. અમારી વાત તો હવે કરવાનું શું સાહેબ? અમારે કોઈ આવતા નહીં. આ કેટલા 2 વર્ષથી છે આવું, 2-3 વર્ષથી આવું જોઈએ છે અમે સાહેબ. આજે આ સમસ્યા અત્યારની નહીં, આજે 10 વર્ષથી જ આ જ વસ્તુ થાય છે. અને દર ઘડી અમે કહેવા જઈએ કોર્પોરેશનમાં તો કે એક જણથી ના થાય સાહેબ, 5-25 જણનું ટોરું આવવું પડે, પછી તમારે કમ્પ્લેન નોંધાવવી પડે, પછી અમે જોઈશું, પછી અમે આગળ કામ કરીએ. આ તમે પણ જોઈ શકો છો કેટલી ગંદકી થાય છે. જો એક જ પત્તા પર અવર જવર થાય છે ને, એ ગંદુ પાણી દર વર્ષે છોડે છે ને. બધા ચોમાસામાં તો ઓર પાણી છોડે છે ને, ત્યારે ઘરોમાં જતું રહે છે. એવા ગંદા પાણીમાં અમે રહીએ છીએ. બરાબર સાહેબ, આનું કોઈ નિવેદન કોઈ કરવાવાળું છે નહીં. જો અત્યારે સાહેબ કહે છે આગળથી પાણી વધારે છે એટલે અમારે છોડવું પડ્યું, તો અમે અહીંયા કંઈ જનાવર રહેતા નથી સાહેબ મારા, અમે માણસો જ રહીએ છીએ. આ પાણી ગંદુ પાણી એમની સોસાયટીમાં હશે, એ દિવસે એ લોકો પણ આ એક્ઝેશન ઉઠાવશે ત્યારે તમે શું કરશો સાહેબ? ને આ રોડનું કેટલા દિવસથી અમે કીધેલું છે કે સાહેબ અહીંયા ખાલી વધારે નહીં, અમારો રોડ નહીં બનાવો, ખાલી આજુબાજુમાં ડામર તો નાખેલો, તો એકવાર રસ્તો વ્યવસ્થિત રહે, કોઈ કચરો નાખે નહીં. આ લોકો આ કચરો પણ નાખે છે ને ગંદકી ફેલાય છે સાહેબ. કાઉન્સિલરો શું કહે? અહીંયા બધા કહેવા જાય ને તો બધા કે એક જણનું કામ નથી, અહીંયા 25 જણ આવવું પડે ત્યારે કામ થાય. રૂપિયા આપે છે તો લોકો ઉપરથી ખાઈ જાય છે ઉલટી. એનું કંઈ કામ થતું જ છે નહીં યાર આટલા વર્ષથી. શું કહેશો કાઉન્સિલરો માટે? હવે વોટ લેવા આવશે તો હવે ચંપલ પડશે, બીજું તો કશું જ નહીં પડવાનું. ચૂંટણી વખતે મત માંગવા આવનાર કાઉન્સિલરો પણ ડોકાતા નહીં હોવાના નાગરિકોના આક્ષેપ છે. પાણી તો પ્લાન્ટમાંથી ટ્રીટમેન્ટ થઈને જ પાસ થયું છે. ટ્રીટમેન્ટ થયા પછીની જે ચેમ્બર છે એ ઉભરાઈ છે, એટલે પમ્પિંગમાંથી એક પંપ મેનેજ કરી અને હાલ પૂરતું એનું ઉભરાવાનું બંધ કરી દેવામાં આવેલ છે. શેના કારણે પાણી ઉભરાયું છે? હવે એ અત્યારે ચેમ્બરમાં શું પ્રશ્ન છે, માણસો ત્યાં કામ કરી રહ્યા છે અને ડ્રેનેજ પ્રોજેક્ટને બી આગળની લાઈન ચેક કરવા માટે જણાવેલ છે. નાગરિકોને આક્ષેપ છે છેલ્લા 2-3 વર્ષથી આ રીતની પરિસ્થિતિ? ના, એ ચોમાસા દરમિયાન વધુ ઇન્કમ હોય તો એકાદ વખત ઉભરાતું હોય છે, પછી એ રૂટીન આવી જાય છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.